નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ખેડૂતોના ભીષ્મ પિતામહ સ્વર્ગસ્થ આત્મારામ કાકાની 24મી પુણ્યતિથિએ ભાવભીની શ્રદ્ધાંજલિ. સમાચાર વિગતવાર જાણીએ તો ખેડૂતોના ભીષ્મ પિતામહ, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન નેતા સ્વર્ગસ્થ આત્મારામ મગનલાલ પટેલ આત્મારામ કાકાની 24મી પુણ્યતિથિ નિમિત્તે તેમના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં એપીએમસી વિજાપુરના ચેરમેન રાજુભાઈ પટેલ, રાજકીય, સહકારી, સામાજિક અને વેપારી ક્ષેત્રના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ આત્મારામ કાકાની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ આત્મારામ કાકાએ ખેડૂતોના હિત અને સહકારી ક્ષેત્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું અને તેમના આદર્શો આજે પણ સૌ માટે પ્રેરણા સ્ત્રોત છે. કાર્યક્રમના અંતે સ્વર્ગસ્થ આત્મારામ કાકાના આત્માને ચિર શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે એપીએમસી વિજાપુરના ચેરમેન રાજુભાઈ પટેલ, ડાયરેક્ટર પીઆઈ પટેલ નરેશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘ વિજાપુરના ચેરમેન કાંતિભાઈ પટેલ, સત્યાવી સમાજના પ્રમુખ મંગળભાઈ પટેલ, લાડુર સહકારી મંડળીના પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત વિવિધ ક્ષેત્રોના આગેવાનો, ખેડૂત આગેવાનો, વેપારીઓ અને સામાજિક કાર્યકરોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગુજરાતનો કેમેરો આજે આવ્યો છે વિજાપુર અનાજ માર્કેટની અંદર કે જ્યાં ખેડૂતોના હામી વિશ્વ પિતામહ કહેવાતા આત્મારામ કાકા કે જેની 21મી પુણ્યતિથિ આજે દાણા માર્કેટની અંદર યોજાઈ રહી છે. તમે જે રીતે જોઈ રહ્યા છો કે પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ જે અને બીજા અનેક આગેવાનો પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ પણ હાજર છે. ધારાસભ્ય હાલના જે ધારાસભ્ય છે વિજાપુર 26 નંબર વિધાનસભાના સીજે ચાવડા, ડૉક્ટર સીજે ચાવડા, તે પણ આ તમે કેમેરાની અંદર દ્રશ્યો જોઈ શકો છો, તે પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. વિજાપુરના દરેક સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. પીઆઈ પટેલ જે પૂર્વ ધારાસભ્ય છે તે પુષ્પાંજલિ અર્પિત કરી રહ્યા છે આત્મારામ કાકાને, કારણ કે તેમની એક જે વ્યક્તિ વિશેષની એક ભૂમિકા હતી તે ખૂબ જ આગવી હતી. તે ખેડૂતોના માટે એક વિશ્વપિતામહ બનીને આવ્યા હતા અને તે જે કૃત્ય કરીને ગયા છે, જે કામો કરીને ગયા છે, જે એક્ઝામ્પલ સેટ કરીને ગયા છે, તે લોકો માટે ખરેખર અહીંયા જે તમે બીજા દ્રશ્યો જોઈ શકો છો, આ જે એપીએમસીના જે કર્મચારીઓ છે તે પણ આત્મારામ કાકાને પુષ્પાંજલિ અર્પિત કરી રહ્યા છે. અમારા માટે તો ખેર દાદા સમાન કહેવાય, કારણ કે જે આ નેતાઓ આપણા છે તે લોકો એમને હુલામણું નામ એમનું કાકા રાખ્યું છે. આત્મારામ કાકા ખરેખર તે કાકા સમાન હતા, કારણ કે બધા લોકોને તે ભત્રીજાની નજરથી એક ખૂબથી એક પ્યારથી જોતા હતા. ખાસ કરીને ખેડૂતો માટે તો તે એક આગવી મિસાલ તેમને કાયમ કરી હતી. ખેડૂતો માટે તેમને કોઈ તકલીફ પડે ખેડૂતોને તો સૌથી પહેલાં તે કોઈ પણ બાજુ ના જાય, પરંતુ આત્મારામ કાકાને ફોન કરીને કહે કે કાકા આ તકલીફ પડી છે, જરા આવો ને. તો કાકા ગમે તે પરિસ્થિતિની અંદર, ગમે તે પરિસ્થિતિ હોય, ખેડૂતોની મદદ કરવા માટે પહોંચી જતા હતા. તેવી એક વ્યક્તિ વિશેષ અને ચલો 1 2 3. હા જી, નમસ્કાર. આજે આપણે આવ્યા છીએ આત્મારામ કાકાની જે આજે શ્રદ્ધાંજલિ આપવા માટે. આપ જોઈ શકો છો દરેક પક્ષના લોકો ઉમટી પડ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે. અને આપ જોઈ શકો છો કે અહીંયા ધારાસભ્ય સીજે ચાવડા આપને દેખાઈ રહ્યા છે, કાંતિભાઈ પટેલ જે છે પૂર્વ ધારાસભ્ય, પીઆઈ પટેલ જે છે પૂર્વ ધારાસભ્ય, અને કોંગ્રેસના આગેવાનો, ભાજપના આગેવાનો, બધા પક્ષોના માનીતા એટલે કાકા આત્મારામ કાકા, જેમની વિશેષતા જ કંઈક એવી હતી. આપ જોઈ શકો છો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પીઆઈ પટેલ છે, કોંગ્રેસના આગેવાનો છે, ભાજપના આગેવાનો છે, ખેડૂત વર્ગના નેતાઓ છે, ગામના જે વિશિષ્ટ નાગરિકો છે, બિઝનેસમેનો છે, એ કાકાને આજે યાદ કરીને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પણ કરવા માટે આવ્યા છે. આજે કાકાની 21મી. કાકા જે હતા તે મહેસૂલ મંત્રી પણ રહી ચૂક્યા છે, સાથે સાથે પંચાયત મંત્રી પણ રહી ચૂક્યા છે. અને તમે જે રીતે જોઈ શકો છો વિઝ્યુઅલની અંદર કે ધારાસભ્ય સીજે ચાવડા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ, બધા જ નેતાઓ બધી જ પાર્ટીની મર્યાદાઓ તોડી, બધી જ લાંગીને, કેમ કે આત્મારામ કાકા પોતે એક એક્ઝામ્પલ સેટ કરીને ગયા હતા કે કોઈ પાર્ટીનો માણસ એમની પાસે જાય તો કામ થાય એવું ના હોય. દરેક માણસ, દરેક સમાજનો, દરેક તબક્કાનો, ખાસ કરીને ખેડૂત વર્ગ, મહેસૂલ મંત્રી તે ગુજરાત સરકારની અંદર હતા. સાથે સાથે પ્રયત્ન કરીએ. સાહેબ, આત્મારામ કાકાની જ્યારે 21મી પુણ્યજયંતિ છે, શું કહેશો? એમના વિશેષ કેવું હતું? આત્મારામ કાકાની આજે 21મી પુણ્યતિથિ છે. શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. આજે આ તાલુકાના તમામ આગેવાનો, તમામ સંસ્થાના આગેવાનો ભેગા થયા છે
અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ માર્કેટયાર્ડના તમામ વેપારીઓ સાથે એપીએમસીના ચેરમેન કાંતિભાઈની રૂબરૂમાં દરેક સંસ્થાઓના ચેરમેનની રૂબરૂમાં આજે યોજવામાં આવ્યો છે. સારી સંખ્યા આવી, દિલથી લોકોને આત્મારામ કાકાને યાદ કર્યા. 21 વર્ષે આત્મારામ કાકા યાદ આવું છે એ બહુ આનંદની વાત છે. એમના કરેલા કામો યાદ આવું છું. આવા કામો પાછળના માણસોમાં આવા કામો એમને જોઈને યાદ કરે અને એવા કામો આ તાલુકાના આગેવાનો હજી પણ આનાથી વિશેષ ઊભા થાય એ પ્રભુને પ્રાર્થના કરું છું. હા, આપણી સાથે હતા પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ, જેમણે જણાવ્યું આત્મારામ કાકાની જે વિશેષતા હતી, જે દરેક પક્ષના માટે હામી હતા, ખેડૂતો માટે હામી હતા, એમને છોટે સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું. આ ખરેખર. અને હજુ આપણે વાત કરીશું હાલના એપીએમસીના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સાથે. કાંતિભાઈ કાકા, આના આજે જે 21મી કાકાની જે જયંતિ છે એના વિશે આપણે શું કહેવું? મિત્રો, આત્મારામ કાકાની 21મી પુણ્યતિથિ સમય શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એપીએમસીના વેપારી મિત્રો, ખેડૂત મિત્રો અને તાલુકાના આગેવાનો મળ્યા હતા. અને 21 વર્ષ થયા આજે એમની ગુજરી ગઈ. 21 વર્ષ થયા છતાં પણ આજે આ ગુજરાત વિજાપુર તાલુકો નહીં, મહેસાણા નહીં, પણ સારા એ ગુજરાતમાં એક સહકારી ક્ષેત્રમાં એક પ્રમાણિક માણસનું નામ. અને હું તો એટલા સુધી કહું કે વિજાપુર તાલુકાનો વિકાસ, વિજાપુર તાલુકાને પાયાને મજબૂત કરવામાં આત્મારામ કાકાનો વિશેષ ફાળો છે. વિજાપુર માર્કેટ યાર્ડ હોય, એપીએમસી ઓફિસ હોય, સહકારી નાગરિક બેંક હોય, ડિસ્ટ્રિક્ટ બેંક હોય, આ બધા જ સહકારી ક્ષેત્રમાં આત્મારામ કાકાનું પૂરેપૂરું યોગદાન એમના મારફતે જ શરૂઆત થઈ હોય. અને આજે દરેક સામાન્ય માણસને પણ એ માર્કેટ યાર્ડમાં બેન લઈને આવે તો એને પૂરતો ભાવ મળે, અને બેંકોમાં જાય તો એને પૂરતો સહકાર મળે, એવું આખી વ્યવસ્થા. એટલે આજે પણ લોકો એટલા માટે જ એમને યાદ કરે છે કે સહકારી ક્ષેત્રમાં વિજાપુર તાલુકો ને મહેસાણા જિલ્લો ગુજરાતમાં પણ એક પ્રમાણિક માણસ તરીકે, સહકારી આગેવાન તરીકે વર્ષો સુધી એ દરેકના દિલમાં રહેશે. હા, જે કાકાજી અને સંસદ હતા એમના જે કાર્યો કરેલા એમાંથી કંઈક યાદ છે તમને? સંસદનો કાર્યો બધા ગણાવા બી છે તો ઘણા છે. એમ એક કાર્ય વિજાપુર માટે આપણે કર્યું કાકાને? સહકારી ક્ષેત્રમાં જ્યાં જે સહકારી ક્ષેત્રમાં જે જરૂરિયાત હતી એ જરૂરિયાતમાં એમનો પોતાનો સિંહ ફાળો એમને આપ્યો છે. એટલે કાકા જે સાંસદ બન્યા એ વખત કાકા જે ખેડૂતોના બધા જે ગામના જે પાવરનો પંચાયતો માફ કર્યો છે, એમનું કાર્ય મુખ્ય હતું. માફ કર્યું, બરાબર. એમને પંચાયતના બિલો અને મહેસૂલ, જે જ્યારે મહેસૂલ મંત્રી હતા ત્યારે એમને એ માફ કર્યા હતા. અને આજે એ જ પ્રથા ચાલુ છે. હા, જો આપણે જાણ્યું કે આત્મારામ કાકાનું વિશેષ સ્થાન એટલા માટે છે કે એમને પબ્લિક માટે સાંસદ તરીકે હતા ત્યારે એક મોટો જે વીજળીને લાઇટ બિલના જે એમાં જે મહેસૂલના જે હતા એ ઘણું બધું ખેડૂતોને ફાયદો, લોકોને ફાયદો કરે. ત્યારે આત્મારામ કાકાને આપણે પણ વિજાપુરની ખબર અને ટાઈમ્સ ઓફ ગુજરાત તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એવા મહાપુરુષ જેમને છોટે સરદારનું બિરુદ મળ્યું છે એવા કાકા આજે આપણી વચ્ચે નથી, પણ એમની જે યાદો છે, એમના સ્મરણો છે, લોકો વચ્ચે આપણે જોઈ રહ્યા છીએ કે આજે ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ લોકો હોય, આજે કાકાને ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ત્યારે આપણે અહીંથી રજા લઈશું. મારી સાથે મોહી વોરા છે અને હું બાબા સૈયદ, વિજાપુરની ખબર, ટાઈમ્સ ઓફ ગુજરાત. નમસ્કાર.